નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે. મહેસાણા જિલ્લાના સલાસા ગામે આગ લાગતા ઘાસચારાને મોટું નુકસાન થવા પામ્યું છે. મળતી માહિતી મુજબ નામે પટેલ વિજયભાઈ રામાભાઈ રહે સતલાસા અંગાસી માતાજીની મંદિરની બાજુમાં તેમને મહેનત કરીને થોડો પાયે પૈસો ભેગો કરીને પશુઓ માટે ઘાસના પૂળા લાવી તે રહેતા હતા. તે મકાનમાં ઘાસ પૂળા ભરેલા, પરંતુ કોઈ કારણસર આગ લાગતા સમગ્ર ઘાસ બળીને જોતજોતામાં ખાખ થઈ ગયું અને આ ગરીબ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. અને આ બનાવમાં 108ને ફોન કરવાથી સ્થળ ઉપર આવી ગયેલી અને સતલાસના ગ્રામ પંચાયતના કર્મચારી પણ હાજર રહેલા અને કોઈ જાનહાની થઈ ન હતી અને પાણીની ટેન્કરથી પ્રેશર આપીને આગને કાબૂમાં લાવવામાં આવી હતી અને કુટુંબીજનનો આબાદ બચાવ થયેલો. તો આ ગરીબ કુટુંબને સરકાર તરફથી રાહત મળે તેવી ગ્રામવાસીઓની લાગણી છે. જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસા. બેન, આપનું નામ? લીલાબેન. આખું નામ બોલો તો. લીલાબેન વિજયભાઈ પટેલ. હવે તમે કયા ગામના વતની છો? સતલાસના. હા, અને હાલ આગ લાગી તે બાબતે તમે શું કહેવા માંગો છો? શોર્ટ સર. શું કરતા આગ લાગી તમારે? શોર્ટ લાગે. તો આપ શું કહેવા માંગો છો? અમારા પાડોશી છે લીલાબેન, હા. અને શોર્ટ સર્કિટ થી અમને ઘાસ ભરેલું હતું આ ઉપરના માળે બધું આગ લાગી ગઈ. આ અંદાજિત કેટલા પૈસા નુકસાન થવા પામ્યું છે? લગભગ એમના ₹1,00,000 ની સાર હતી. બરાબર.